હેલો એવરીવન, સાઈ કિચનમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે બનાવીશું દાળ ભાત શાક રોટલી। તો રોટલી તો હું કોળી નથી બનાવવાની, હું તેલવાળી જ બનાવવાની છું, પરાઠા ટાઈપ। પણ તમે જોઈ શકો છો ચાલુ કર્યું છે મેં કામથી કે મેં દાળને સાફ કરીને 2-3 પાણીથી ધોઈ અને કુકરની અંદર નાખી અને એની અંદર એક ટામેટું હળદર મીઠું નાખીને મેં કુકર ચડાવી દીધું છે। હવે આ બાજુ એક બાજુ કઢાઈમાં તેલ મૂક્યું છે, દાળની 2 સીટી થઈ ગઈ એટલે દાળ બફાઈ ગઈ છે। મેં એને સાઈડમાં મૂકી છે, કઢાઈ મૂક્યું, કઢાઈની અંદર તેલ મૂક્યું છે, એની અંદર જીરું નાખ્યું છે અડધી ચમચી ને પછી કાંદા નાખી અને એને આપણે સાતરી લઈશું। તો તમે જોઈ શકો છો કાંદા સતરાઈ રહ્યા, થોડી વાર હું એને ઢાંકી દઈશ કે જેથી એ બરાબર મતલબ સતરાઈ રહે। તો અને એની અંદર મેં આદું અને લસણની પેસ્ટ લીધી છે અને 2 લીલા મરચાં કટ કરી નાખ્યા હતા। હવે 2 બટાકા મેં એડ કર્યા છે, ધોઈને કટ કરી મૂકેલા અને પછીથી આપણે લાસ્ટમાં એને ફણસી નાખી છે। તો ફણસી બટાકાનું શાક એવું સરસ થાય છે। એની અંદર હળદર, ધાણા પાવડર, મીઠું, ગરમ મસાલો આ બધું એડ મેં કરી દીધું છે। તો તમે જોઈ શકો છો। હવે એને બરાબર હલાવી લઈશું, હલાવીને થોડી વાર ઢાંકી દઈશું, કેમ કે એને આપણે પાણી એડ નથી કરવાનું, પણ થોડું સ્લાઇડ પાણી મેં 2 ચમચી જેવું કર્યું છે, તમે ચાહો તો કરી શકો છો। ફરી એને ખોલી અને મેં એની અંદર એક ટામેટું કટ કરી અને એડ કર્યું છે અને ફરી આપણે એને હલાવી લઈશું। હવે એક બાજુ આપણે દાળનો વઘાર કરી લઈએ। મેં શાકને સાઈડ પર ઢાંકી દીધું છે। તો દાળનો વઘાર કરવા માટે ઓઇલ મૂક્યું હતું, એની અંદર રાઈ નાખી, મેં હિંગ નાખીને મેથીનો મસાલો નાખ્યો ને આદુ લસણની પેસ્ટ ફરીથી પણ મેં એની અંદર એડ કરી હતી અને હવે વઘાર આપણો રેડી છે। મેં એને દાળની અંદર મિક્સ કરી દીધું। દાળ પણ આપણી રેડી છે ને લાસ્ટમાં મેં કોકમ નાખી છે। શાક જોઈ લઈશું તો શાક પણ આપણું થવા આવ્યું છે, હજુ કચરું થયેલું છે। હવે ફરી એને ઢાંકી દીધું મેં। દાળની અંદર મેં ખાંડ એડ કરી છે। હવે આપણે એક બાજુ ભાત પણ મૂકી દઈશું। તો ચોખા ધોઈને પલાળીને રાખ્યા હતા તે પણ કુકરમાં મૂકી દીધા છે। 1 ચમચી ઘી નાખ્યું છે અમે। ઘી નાખવું ઓપ્શનલ છે, તમે નાખવું હોય તો નાખી શકો છો। શાક આ બાજુ મારું રેડી છે, તો તમે જોઈ શકો છો। શાક પણ સરસ એવું થઈ ગયું છે, કઢાઈ પણ ચોટ્યું નથી ને ઓછા તેલવાળું છે। હવે આપણે ભાખરીનો લોટ બાંધી લઈશું। તો લોટ મેં લીધેલો છે અડધી વાડકી જેવો, એની અંદર ઓઇલ ને મીઠું નાખ્યું અને લોટ બાંધી લઈશું આપણે। તો મેં લોટ પહેલાં કરમોરી લીધો હતો, હવે પાણી એડ કરીને લોટ બાંધવાની કામ ચાલુ કર્યું છે। તો લોટ આપણો બંધાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો લોટ મારો બંધાવા આવી ગયો છે। મિત્રો આ રીતે પૂરું જમવાનું બનાવવામાં એટલો વાર નહીં, મતલબ કે 1 કલાકમાં આપણું બધું રેડી થઈ જાય છે। તો લોટ આપણો થઈ ગયો છે। 1 ચમચી તેલ નાખી અને લીસો કરી અને એને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું અને પછીથી આપણે એને રોટલી બનાવીશું। રોટલી તો નથી બનાવવાની, પણ રોટલી પણ બની શકે છે બનાવી હોય તો। મેં મારા ઘરમાં પરાઠા ચાલે છે એટલે હું પરાઠા બનાવીશ, કોક જ વાર હું રોટલી બનાવી શકું છું। તો તમે જોઈ શકો છો મેં એની રોટલી ભાખરી વણીને શેકી લીધી છે અને એવી મસ્ત સોફ્ટ ને એવી થઈ છે। તો આપણું દાળ ભાત શાક રેડી છે। બાય।